મમ્મી ભીંડા અને બટાકા બનાવ્યા મસાલેદાર સારું બનાવ્યું શાક મસ્ત હોય ને હા રેસીપી કે છે લે હેડો શીખવાડો હેડો સોતરી દીધા હા જો સોફ્ટ થઈ જાય ને એકદમ હા એટલે ચીકાશ જતી રહે બરાબર હવે ખાલી ભીંડાનું જ મીઠું સ્લાઈડ જ અને થોડીક હળદર પીળો કલર હા 2 મિનિટ હલાવીને લઈ લેવાનું સાઈડમાં કાઢી દેવાની હા પછી બીજો અલગથી વઘાર કરવાનો સાઈડમાં કાઢી દો તા એ પછી વઘાર કરીએ ફરીથી હાલ જ હમું નમું ફરીથી નહીં હા એટલે અલગથી 2 જણો સ્કૂલ હા જો એક ડોગલી જેવું તેલ હોત શાક વઘારવા તો તેલ જોવો શાકમાં વઘારવાનું તેલ વગર બધો કોઈ તમે બહુ તેલ ખો શાક વઘારે તેલ તો જોવો જ એમ તો શાક ચડે કઈ રીતે એ જ આ તો પોણી વગરનું હોય તો હવા બટાકા નાખવાના વઘાર કરી પછી એટલામાં જો આ આદુ અને તીખા મરચાં તેને ગ્રાઇન્ડ કરી દેવાનું એટલે આમ તો પેલું કરો તો પણ સારું લીલું લસણ એમાં જ નાખી દેવાનું તેને ગ્રાઇન્ડ કરી તઈને દેવાનું નહીં હજી જો આ દાણા આખા લીલા આખા લીલા ધાણા આ કચરા વાટી દેવાના વરિયાળી વરિયાળી પાવડર અને થોડાક તલ આ બધું લઈને મરચું નાખી દેવાનું પછી મરચું અને મોં નાખશું બરાબર શાકમાં આ બધાને મિક્સ કરી મિક્સ દેવાનું કરી દેવાનું વઘાર કરો થઈ ગયું બરાબર હવા પીસી દેવાનું હો હા. સાઈડ પર. બરાબર એ પીસી દો અને ત્યાં જોજિયા થવા જીરું અને હિંગ બટાકા નાખી દેવાના હા ને હા બટાકા આવે એટલે હિંગ વધારજો બરાબર હવે બટાકા નાખી દીધા બટાકા થોડી વાર ચડવા દો સોફ્ટ થાય ને તાર જોજી હા ને બટાકાનું મીઠું નાખવાનું જરાક નાખી દીધું મીઠું એટલે એટલે ફટાફટ ફટાફટ ચડી ચડ્યું જાય. બરાબર અને ધીમો ગેસ કરી ચડવા દેવાનું અત્યારે ઉપરથી પાણી લઈ લેવાનું ઉપરથી પાણી મૂકવાનું એમ હા એટલે ધીમા ધીમા ગેસે મસ્ત ચડી જાય બરાબર ઉપર પાણી મૂકી એટલે દીધું થોડું ઓછું તેલ હોય ને તો આ પાણી મૂકીને એટલે એમાં છોટા પડે ને એટલે વરાળથી બફાઈ જાય બરાબર ત્યાં જોજી આ ગ્રાઇન્ડ ગ્રાઇન્ડ કરી દો ટાઈમ થયો મમ્મી જોવો ચડ્યા કે નહીં ચડે 10 મિનિટ થઈ ગઈ ચડી ગયા કલર બતાવીએ ને હા આ લઈએ ને તો ચડી જાય ચડી જાય તરત ભાગી જાય એટલે ચડી જાય ચડી જાય આ સિંગદાણા એના શેકી અને કોતરા કાઢીને ડબ્બો ભરી દીધો એ નખવા નહીં જતા એટલે દળતી પાછળથી હાથે નાખ્યા એમ હા એમાં ખાલી બીજા સિંગ દાણા એડ કરી એડ દેવા કરી દીધા એટલે એનો મસાલો કમ્પ્લીટ તેરે મસાલો નાખી દે તો પહેલા હવે હવે આ શેકેલો હોય ને ચણાનો લોટ ચણાનો લોટ 1 ચમચી નાખી દીધો બરાબર હવે બધાને મિક્સ 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 હા હવે મસાલા જ કરી દો ને એટલે હંગાત બધું ભેગું થઈ જાય હાથથી ચડી જાય લાલ મરચું મરચું ધાણા જીરું અને હળદર હા અને થોડુંક મીઠું થોડું મીઠું પપ્પા તમને આલુ શાક ભાવ આ શાક ભાવ તમને ભીંડા બટાકા મસાલા ભીંડા બટાકા હાથે આ તો તેલમાં તળેલા જ છે હા એ તો ચડતો કોઈ વાર નહીં થાય બટાકા એ ચડી જાય ખાલી મસાલો થોડું ચડવાનો હાલ જ ચડી જાય આ તમને ભાવ ને બધું ભાવે હું નહીં ભાવતું કહી દે હું એને હું મસાલા ડબલ જેવા થાય હા. એ સ્વાદ જ અલગ આવે બરાબર એટલે સારું લાગે દેખાવથી જ કેવું મસ્ત લાગે થોડી વાર ચડી રહે એટલે શાક તૈયાર આ પેલા ભીંડા આપણે ભરીએ ને મસાલો બનાવીને હા. ચણા લોટનો એ ભરવું ના પડે ફટાફટ બની જાય. ફટાફટ બની જાય બરાબર ના ના ટાઈમ બરાબર. ઓછા ટાઈમમાં ફટાફટ હવે થોડી વાર ચડવા દો. હવે થોડી વાર ધીમા ગેસે ચડો ચડો જો ચડી રહ્યું છે ચડી જઈએ બેટા હા થઈ ગયું મસ્ત મસ્ત થઈ ગયું. મસાલેદાર બસ. ભીંડા બટાકા એકલા ભીંડા પાપડ જોઈને જ મજા આવી જાય એકલા ભીંડા ના ભાવતા હોય તો આ કરે મને એકલા ભીંડા નહીં ભાવતા અત્યારે રોટલી મળશે બધાને બી ભાઈ જેડો હા વધુ નહીં હેડો હવે ખા બેજીએ હવ
રાધે રાધે. રાધે રાધે.